તો સમરણ કરતા આવતી. ગાંડો ગેલો હરિનો જન કરતો સદાય પ્રભુનું ભજન. એની વાણીમાં છે વજન, સિદ્ધિ વચન તણી તો સમરણ કરતા આવતી રે. કાલે આપણે વાત કરી ગયા કે બંદૂકમાંથી ગોળી લઈ કાઢી અને કોઈને તમે મારો તો એના કપડા ઉપર ભટકાય, નીચે પડી જાય, ડાલુરો કરે. પણ એ જ ગોળી જો બંદૂકની અંદર હોય, રિવોલ્વરમાં, અને ઘોડો દબાવ્યો હોય તો જ્યાં જાય ત્યાં ફાંકું કરે અને પાછળ જૂઠો કાઢી નાખે. એમાં આ વચન છે ને બાપ, એ રેણીવાનના વચન કામ કરે. પરિપૂર્ણ વચનમાં વર્તવું પડે. ગુરુને કરવા ખાતર કરાય નહીં. ગુરુ 33 કરોડ દેવતાનો બાપનો બાપ છે અને એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. કોઈ હાલી મવાલી નથી ભાઈ. તન મન ધન તમે એને આપ્યા છે, તમે એને ગુરુ કહો છો. બ્રહ્મા વિષ્ણુ મહેશનું એની પાસે કાંઈ ન આવે. તમે એમ કહી શકો કે ગુરુ મારો બ્રહ્મા, ગુરુ મારો વિષ્ણુ, અને ગુરુ મારો શિવ, અને ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. એ કાંઈ ગાજર મોડો નથી. એ વાગે ત્યાં સુધી પીપોડીને પછી કાઢીને ખાઈ જાય. તન મન ધનનો ત્યાગ દીધો હોય તો ગુરુના વચન પ્રમાણે વાણી વર્તન મુદ્રા રાખવા પડે. પરિપૂર્ણ વચનમાં વર્તાય. આ કોઈ દબાવવાની વાત નથી. સત્ય સમજણ ઘટમાં પ્રગટ કરવી હોય તો આચરણ તો જોશે ભાઈ. મન ભાવે મારવા માટેનો માર્ગ નથી. આ માર્ગ સુરાપુરાનો છે, કાંઈનું કામ નથી. પ્રથમ પેલું મસ્તક મૂકી અને પછી વર્તી લેવું નામ જોડે. થઈ રહ્યું છે, બોલી રહ્યો છે, એનેથી જ બધું બોલી રહ્યો છે. અને આ શરીરનું કોઈ સાધન ઓળખતું નથી. શરીરના તમામ સાધનને એ ઓળખે છે અંતર્યામી. પછી તમે એટલે કે તારી કાયામાં કોણ બોલે છે એને શોધી કાઢીને ખાલી હું નીકળો કે જળ થળમાં જે અંતર્યામી, જળમાં થળમાં બધે જે અંતર્યામી, અંતર્યામી કીધો. એક નિરંતર ભાઈને ખાલી હું નીકળો થાવ. એને અવર કોનો આધાર છે? એને કોનો આધાર છે? એને ભક્ષ્ય ભોજન શું આહાર છે? હા, એ પુરુષ નપુંસક નાર છે. તારી કાયામાં કોણ બોલે છે એને શોધી કાઢ. આ વાર્તા નહીં કરી અર્જુન બાપાએ, બ્રહ્મતા છે, ખબર છે? ગોતી લીધો, વાત પૂરી છે. જગતનું શું કામ છે તમારે? જગત એ સપનાનો ખેલ. એમાં શું મયા? જેસર કરી લે વિચાર, સપના જેવો છે સંસાર. ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિભજન, આ જગત સાવ સપના. એમાં શું મોયા તમે? લઘુ દીર્ઘ છે કે વામણો? નાના ઉદ્યોગને લઘુ ઉદ્યોગ કહેવાય. ગુરુ તત્વને મોટા ઉદ્યોગ કહેવાય. દીર્ઘ લાંબા. લઘુ દીર્ઘ છે કે વામણો? વૃદ્ધ જોબન બાળ બિહામણો. વૃદ્ધ છે, જોબન છે, બાળ છે, બિહામણો છે. એ લાયક છે કે લજામણો? લાયક છે કે લજામણો છે? તારી કાયામાં કોણ બોલે છે એને શોધી કાઢ ને. એને સુખ દુઃખ કે પીડા થાય છે? એને થાય સુખ દુઃખ કે પીડા? કરી શબ્દને ક્યાં હમાય છે?
શબ્દને કરે છે પણ અમાય છે ક્યાં? એને સુખ દુઃખ કે પીડા થાય છે. કેટલા ટાઈમ ત્યાં છોકરાને બિચારાના હાથ દુખે છે. છતાં એ જાણવામાં આવે છે ત્યાં એનું ધ્યાન છે, જાણનારમાં એનું ધ્યાન નથી. તરત જ સુખના છેડા ફૂટે, દવાઈ ન લેવી પડે, કાંઈ નહીં. એટલું યાદ રાખજો, એક શ્વાસ વધે નહીં, એક ઘટે નહીં. તમને કોઈ મારવાવાળો જન્મ નથી, તમે કોઈને મારવાવાળા છો નહીં. તમારી ઈચ્છાથી પ્રગટ થયા છો અને તમારી ઈચ્છાથી વહી જવાનું તો ગેરંટી દીધી છે મારા ગુરુએ. અરુણભાઈ, તમારી ઈચ્છાથી તમે પ્રગટ થયા છો અને તમારી ઈચ્છાથી આ ફાનીલો ન્યાય છોડી અને વયા જાઓ. તમે જન્મતા નથી અને તમે મરતા નથી. મારા ગરીબનું થોડુંક માન જોઈ કે અરુણભાઈ, જન્મમાં મરવાનું તમારું મોટાડી ગયું. પછી જ બીક લાગે. ત્યાં જન્મમાં મરવાનું જ મોટાડી દીધું અને બીક છે જ લાગે. ધરાવી લો અવિનાશીનું ધ્યાન. એ અવિનાશી કોઈ નહીં, પાંચ તત્વોના પડદે રહીને અવિનાશી ઘટોઘટ બોલે. કેટલા પ્રમાણ મળે છતાં એ વિશ્વાસ ન આવે આપણે. આ આખું વિશ્વ હલાવે છે. 2-4 જણાની વાત નથી, આખું વિશ્વ હલાવે છે. સાંજે પહેલા આવ્યા હતા લીમડીથી, 8-10 જણા હતા. મયુરભાઈ તો ગયા તો ભજનમાં. હા, સબીર ક્યાંય ગયો કીધું. સબીરને ઓળખતા કીધું. સબીરનું શરીર તો અહીંયા રાણપુરમાં પેટીમાં પૂરી અને દાફણ કરી દીધું. પણ સબીર ક્યાંય ગયો નથી. તો ઘંટી આવતી હોય તો દાણા નાખી ખ્યાલ આવે કે દાણા 2 પડની વચ્ચે થાળાની અંદર લોટ ભેગો થાય છે. ઘરનો દરેક લોટ તો ઠંડો હોય. હવે જ્યાં પડને આપણે ઊંચું કરી મળી બેટા ન મળી. આની કંપની ભેળ છે. ઘંટીની વાત કરતો હતો. ઘંટીમાં પોળા મોટું કર્યું, ત્યાં વચમાં હરિયો ખીલો હતો, એ લોઢિયો હતો. ત્યાં 4-5 દાણા એક બેન એમને હતા. એ લોટ નો થયો. બાકી જેટલા નીચે ગયા માણું હતું એને માત્ર લઈને રાખ્યો હતો. જલ્દી ચક્કી દેખ કે ગયા કબીર રોય, 2 પાટણ કે बीच में साबित रहा ना कोई. તો તમે તો ભજનિક છો, કોઈ મંદિરાવાળા, કોઈ બેનસોવાળા, આ બધા કલાકારો છો. સવારના આવ્યા હતા જયમાં ને, તો કે હા જયમાં રોકાઈ જાઓ, કાલ નાહી ધોઈને બધાઈ જાઓ, રસોઈ થઈ જાય સાંજે. તો કે ના અમારે નીકળી જાવ. તો 8:30 ગયા. બધાએ દૂધ પીધા અને આ આવ્યો છું અને એ વચન 14 લોકથી ન્યારું છે અને એ વચન શિરને સાંટે છે. એ વચન ભક્તિનું અંગ છે. માસું ઉપજે વચનમાં સમજે એને માસું. વચનનો એક દેવ જ્ઞાની નર સુરતાધરો, નૂર છે તોય અંતરે, એની વાતો તો વિગતે કરો. કોથળી યાદ મેકી બેટા, આમાં જ મેકી કોથળી. હા, તો મસ્જિદ બધું છે એમાં. એની વાતો તો
વિગતે કરો વચનનો એક દીવો કરે. મહાસુખ એટલે મોટું સુખ. સંતો આઠે પોર આનંદ મારીએ. એનું કારણ શું? એ નિર્દાવે જીવન જીવતા હોય. સારું કર્મ એને કરવું નથી, નરસું કર્મ એને કરવું નથી. જગતના લોકો કરતા હોય તેની ના પાડતા નથી, કરો. અમારે શુભ કર્મનું શુભ ફળ જોતું નથી, અશુભ કર્મનું અમારે અશુભ ફળ જોતું નથી. ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય. એમ શુભાશુભ કર્મનું ભોગતાપણું જણાય. ઝેરને ખબર નથી હું ઝેર છું, અમૃતને ખબર નથી હું અમૃત છું. સુધા એટલે અમૃત. ઝેર સુધા સમજે નહીં, પણ ઈશ્વરનો અંશ જે જીવ છે એ જો ખાય તો ફળ થાય. એમ શુભ અશુભ કર્મનું ભોગતાપણું જણાય. એ શું આમ કરવું છે? નવરી રાશિ કર્મની ચુંગાલમાંથી સદગુરુ પણ છૂટવાનો ઉદ્યમ કરે તેમ તેમ જીવ બંધાય. આપ બળે છૂટે નહીં, છોડે સદગુરુ રાય. સદગુરુ રાય છોડાવી દીધે. કાંઈ કરતો નહીં બેટા, મજા કરીશ. હા, હું શું કરું પછી? ભલે જગતથી જુદો છું. આવો સત્ય ચલાવો સબ કાવે, ખબર બધાને વહેરી છું. બાયરો નથી કોઈ રે, પણ સત્ય હાલું છું એટલે બધાનો વહેરી છું. સત્ય ચલેવો સબ કાવેરી, અને પાખંડી શિર છાયા. જ્ઞાની કી કોઈ બાત માન નહીં, झूठे जग पर माया. नाथ तेरी अकृत माया, तेरा भेद કોઈ એકે પાયા, બધાય તો પાય. સંસારની બાજુમાં રોડું બનાવવા આવ્યો જ નથી. મારે શું જરૂર છે એને રોડું બનાવીને પતંગ કરવું છે મારે? અને આ લોકો આવ્યા તો એને કીધું બધા બોલી રહ્યો છે તો શ્વાસ નડાવે છે. પાટલો પડશે તો તોડી નાખે, એવો ગરમ પડે એવો પડશે તો તોડી નાખશે. શું બેટા? વૈદ પાસેથી ભીમજીભાઈ, વૈદ પાસેથી રામજીભાઈ, વૈદ પાસેથી કાંતિભાઈ, વૈદ પાસેથી શાસ્ત્રી બ્રજલાલ શાસ્ત્રી એની પાસેથી ખૂબ દવા લીધી છે બેટા. ચશ્મા